અને જે નાથ સમાજમાંથી આપણા સમર્થન જેને 15 ગામમાં કેતનભાઈ મજામાં તો 15 ગામનું જે આપણું સમર્થન મળ્યું હોય અને સૌથી વધારે મેજોરિટી આપણી છે પેલો કરી દે પહેલ આપણે કરી નહીં ખરાબ કરવાની બરાબર. એ લોકોએ શરૂઆત કરીએ કે શું કરવું બરાબર. આપણે તો બધાને ભેળા રાખવા માગતા હતા. એમને શું કર્યું તમે જોયું ને, કુંભલમેર મિટિંગ આલી કે 15 તારીખ પછી એટલે કે ગમે ત્યારે 10 દિવસ પછી આપણે પ્રમુખ જાહેર કરશું. સરપંચ સાહેબ સાચી વાત એ વખતે બરાબર. આમને લોકોએ રોડ ઉપર પ્રમુખ બનાવી દીધો. ત્યાં સુધી આપણું કોઈ હતું નહીં. એમને શરૂઆત કરી અને આપણે તો વીર મહારાજની સાક્ષી આપણે બધા બેઠા હતા ને આપણે બધું કરેલું હતું બરાબર. અને બધા ભાઈઓની સહીઓથી કરેલું હતું એટલે આપણે સાચા હતા. શરૂઆત એમને કરી. હવે કાલ રાતનું બી તમે જોયું ને, હવે ડૉક્ટરનું ઉદ્ઘાટન છે પેલા દવાખાનાનું અને પોસ્ટો તમે જોઈ કેવી આવે એની. હા, પછી અમારી વાત આલું અમારા મેલ્લાની એટલે બે બહારની મારે વાત આલવી પડે કારણ કે મારા રમજીભાઈ આ વડીલોએ નવભાઈ અમુકોને ખબર ના હોય કારણ કે અમુક શું છે કે ઉંમરના હિસાબે કોઈ રાતના મિટિંગમાં આવી ના કહેતા હોય એટલે એમને ખ્યાલ આવે કે અમે ભવનભાઈને નહીં ને મારી આ ગોગ મહારાજની સાક્ષી મેં એમને કીધું હતું કે ભવનભાઈ તમારે પ્રમુખ બનવું હોય હું પ્રમુખ બનવું હોય અમે તમારા ટાકરવાડિયા પરિવાર અમે તમારા હાથે રહીએ અને તમારે બનવું હોય તો આવજો. એના હાથે પેલો ભાઈ વિહાદરમાં બધે જ મિટિંગમાં જાય છોકરો એને બી કીધું પેલા દીના લખાને બી કીધું પણ કોઈને આપણને વળતો જવાબ આલ્યો નહીં. હા, એટલે 4-5 જણને કીધું પણ એ લોકોએ કોઈને આપણો વળતો જવાબ આલ્યો નહીં. આપણે એમને પહેલાં કર્યા તમારે પ્રમુખ બનવું પ્રમુખ હોય અમારા ટાકરવાડિયા પરિવાર વતી તમને સમર્થન મારે આજે નહીં બનવું કાલે નહીં બનવું એટલું સમર્થન તો વળતો જવાબ એમને આલવો પડે કે ના આલવો પડે. એમને જવાબ ના આલ્યો અને આપણા પહેલાં એવું પ્રમુખ બનીને આવ્યા. એમના વાહના અંદર મિટિંગ રાખી બધું કર્યું સન્માન કર્યા. તમારા એક છોકરાને બોલાયો નહીં બોલાયો બરાબર. એટલે અમે આખા વારના કાલ રાતે છોકરા ભેગા થયા એટલે કે હાલ આપણે કોઈ કરવું નહીં. જેમ જેમ સમય આવશે ને એમ બધા એક દાડો ભેગા જ થવાના નહીં ચોય જવાના નહીં બરાબર. પણ હાલ એમને પહેલ કરીએ આપણે કરી નહીં. હવે આ બધું જવા દો અને તમે મારા ટાકરવાડિયા પરિવારના વડીલો માતાઓ બહેનો આ બધા બેઠા હો અને તમારી સાક્ષીએ આ સમાજવાળા મને આ જે તાજ મારા શિરે મૂકે છે અને તમને તમારી ઈચ્છાથી બરાબર અને તમારી પ્રેમ ભાવ લાગણીથી પહેરાવતા હોય તો પહેરાવો બરોબર. નકા જોદી હું બેહવા તૈયાર હું બીજાનું કહો કરું બરોબર. આ સમાજ બેઠી છે બરોબર. એટલે હવે તમે બધા ભેગા થઈને કહો તમે બધા મારા વડીલ હો બરોબર અને તમારા આશીર્વાદથી જ આપણે આગળ હેડવાનું એકબીજાના હાથે લઈને બરોબર.